એક્સરસાઇઝ માં શું કરવાનું છે? રોલ નંબર 11 રીડ કરો. રોલ નંબર 11 રોલ નંબર 38 રોલ નંબર 38 34 હા મિસ. જો તો બેટા રીડ કરતો આની અંદર શું કરવાનું છે? એક્સરસાઇઝ 5 ની સૂચના વાંચ તો શું કરવાનું કીધું છે? હા મિસ. પ્રશ્ન 5 ઉદાહરણ પ્રમાણે રેખાકિત શબ્દના ભૂતકાળ રૂપો બનાવી વાક્ય લખો. ઓકે, ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવીને વાક્ય લખવાના છે. એટલે કે જે એક સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સની અંદર આપણને અંડરલાઈન કરેલો વર્ડ્સ આપ્યો છે. એ અંડરલાઈન કરેલા વર્ડને આપણે ભૂતકાળની અંદર ફેરવવાના છે અને સેન્ટેન્સ છે એ આપણે ફરીથી પાછું લખવાનું છે. હવે કોણ ઉદાહરણ રીડ કરશે? એક્ઝામ્પલ છે એ કોણ રીડ કરશે? કરો બેટા રીડ. એક્ઝામ્પલ રીડ કરો બેટા. Yes, miss. Example, Raj is watching TV. Raj watched TV. ઓકે, એક્ઝામ્પલ ની અંદર આપણને એવું આપ્યું છે કે રાજ ઇઝ વોચિંગ ટીવી, કે રાજ હમણાં ટીવી જોઈ રહ્યો છે. વર્તમાન કાળની અંદર આપણને એક્ઝામ્પલ આપ્યું છે. ઈ વર્તમાન કાળના એક્ઝામ્પલ ને આપણે શેની અંદર ફેરવવાનું છે? ભૂતકાળમાં ફેરવવાનું છે. અને ઇઝ વોચિંગ ની નીચે અંડરલાઈન આપ્યું છે. તો ઇઝ વોચિંગ ની અંદર કયો વર્ડ છે જેને ભૂતકાળમાં ફેરવાય? Watching. વોચિંગ તો વર્તમાન કાળનું રૂપ થઈ ગયું બેટા. એકચ્યુઅલ વર્ડ કયો આવે? વોચ. WATCH વોચ એકચ્યુઅલ વર્ડ છે. એને આપણે કશીની અંદર ફેરવવાનું છે? ભૂતકાળમાં. તો વોચ નું શું થાય? વોચ નું શું થાય? વોચ નું ભૂતકાળનું રૂપ શું થાય? Watch. વોચ નું ભૂતકાળનું રૂપ થાય વોચ્ડ. રાજ ઇઝ વોચિંગ ટીવી નું ભૂતકાળની અંદર થઈ જાય રાજ વોચ્ડ ટીવી. બરાબર? બધા જ એક્ઝામ્પલ છે એ આપણે આ રીતે કમ્પ્લીટ કરવાના છે. ચલો ફર્સ્ટ કોણ રીડ કરશે? મેમ રોલ નંબર 41. હા ઓકે બેટા કરો રીડ. રોલ નંબર 31 બેટા રીડ કરો. રોલ નંબર 17 માઇક કોનું ઓન છે? માઇક કોનું ઓન છે બેટા? પેલા તમને લોકોને એવરી લેક્ચરમાં કહેવાનું બેટા માઇક મ્યુટ કરો, માઇક મ્યુટ કરો, માઇક મ્યુટ કરો. એવરી લેક્ચરમાં કોઈને કોઈ માઇક ઓન રાખી દે છે. હવેથી જેના બી માઇક ઓન હશે ને એને મેમ લેફ્ટ જ કરી દેશે. લેક્ચર ની અંદર એને રહેવાનું જ નહીં. જેનું બી માઇક ઓન હોય ને એને. ઓકે, ફર્સ્ટ રીડ કોણ કરશે? રોલ નંબર 11. Roll number 41. હા બેટા કરો રીડ. The villagers are going to the fair. ઓકે, ધ વિલેજર્સ આર ગોઈંગ ટુ ધ ફેર. અને અંડરલાઈન વર્ડ કયો છે? Are going. આર ગોઈંગ અંડરલાઈન વર્ડ છે. તો હવે એના અંદરથી કયો વર્ડ છે જેને ભૂતકાળની અંદર ફેરવાશે? The villagers are went to the fair. એક્ઝેક્ટલી, ધ વિલેજર્સ વેન્ટ ટુ ધ ફેર. આર ગોઈંગ નો આખાનું ભૂતકાળ થાય વેન્ટ. ધ વિલેજર્સ વેન્ટ ટુ ધ ફેર.
આર ગોઈંગ ની અંદર ગો વર્ડ છે જેને આપણે ભૂતકાળની અંદર ફેરવશું અને આર ગોઈંગ જે આખું છે એને ભૂતકાળની અંદર ફેરવીએ તો શું થઈ જાય? એનું આખાનું થઈ જાય વેન્ટ. ધ વિલેજર્સ વેન્ટ ટુ ધ ફેર. પછી સેકન્ડ કોણ રીડ કરશે? રોલ નંબર 11 રીડ કરું. હા બેટા રીડ કરો. હા. કોઈ બી રીડ કરો બેટા. ટર્ન બાય ટર્ન બધાનો ટર્ન આવશે. The dog is jumping. ધ ડોગ ઇઝ જમ્પિંગ અને અંડરલાઈન વર્ડ કયો છે? The dog is jump. અંડરલાઈન વર્ડ કયો છે બેટા પેલા? ઇઝ જમ્પિંગ ની નીચે અંડરલાઈન કરેલી છે ને? હા. ઓકે, તો ઇઝ જમ્પિંગ ને ભૂતકાળની અંદર ફેરવવું હોય તો કેમ ફરે? શું મિસ? ઇઝ જમ્પિંગ છે એને ભૂતકાળની અંદર ફેરવવું છે તો એ કેમ ફરે? કેવી રીતે થાય? શું થાય એનું? તો પેલા જે બોલી હતી બરાબર જ બોલી હતી બેટા. The dog is jump. ધ ડોગ જમ્પ્ડ. ઇઝ જમ્પિંગ નું થઈ જાય જમ્પ્ડ. જો જ્યારે બી આપણે ભૂતકાળની અંદર વાક્ય ફેરવીએ છીએ ત્યારે એમાંથી એમ ઇઝ આર નીકળી જાય. સેન્ટેન્સની અંદરથી એમ ઇઝ આર નીકળી જાય અને જે ખાલી આપણો ભૂતકાળની અંદર ફેરવેલો જે વર્ડ હોય એ વર્ડ જ ખાલી JUMPED જમ્પ્ડ. બરાબર બેટા? ચલો થર્ડ કોણ રીડ કરશે? Miss 34. હા બેટા કરો રીડ. Miss, I am વિઝિટિંગ વિઝિટિંગ visiting the zoo. I am visiting the zoo. ઓકે, અંડરલાઈન વર્ડ કયો છે? Am visiting. એમ વિઝિટિંગ ની નીચે અંડરલાઈન કરેલી છે તો હવે એને ભૂતકાળની અંદર ફેરવીએ તો શું થાય? Miss, visit. વિઝિટ વર્ડ છે એને ભૂતકાળની અંદર ફેરવીએ તો Visit. visited. I visited the zoo. I visited the zoo. VISITED. Visited the zoo. I visited the zoo. Miss, બરાબર? visiting નો આવે. વિઝિટિંગ એ વર્તમાન કાળની અંદર છે. આપણે કયા કાળની અંદર જોતી છે ખાલી જગ્યાઓ? ભૂતકાળ. સેન્ટેન્સ આપણે કયા કાળમાં જોતું છે? ભૂતકાળમાં. ભૂતકાળમાં જોતું છે. તો ભૂતકાળની અંદર વિઝિટ નું શું થાય? ભૂતકાળનું રૂપ Visited. વિઝિટેડ. એટલે આઈ વિઝિટેડ ધ ઝૂ. બરાબર સમજાઈ ગયું અહીંયા સુધી? હા મિસ સમજાઈ ગયું. ઓકે, હવે ફોર્થ વન કોણ રીડ કરશે? રોલ નંબર 17. કરો બેટા રીડ. રીડ કરો બેટા. ફોર્થ સેન્ટેન્સ રીડ કરો. Summer is buying. Summer is buying you cats. ટિકિટ્સ. ટિકિટ્સ. સમીર ઇઝ બાઇંગ ટિકિટ્સ. સમીર ઇઝ બાઇંગ ટિકિટ્સ. અંડરલાઈન કરેલો વર્ડ છે ઇઝ બાઇંગ. ઇઝ બાઇંગ. Buying. તો હવે ઇઝ બાઇંગ નું ભૂતકાળનું રૂપ શું થાય? બાય નું ભૂતકાળનું રૂપ શું થાય બેટા? બીજા કોઈને આવડે છે બેટા?
is buying નું ભૂતકાળનું રૂપ શું થશે? Bought. bought. BOUGHT bought. buy નું ભૂતકાળનું રૂપ શું થાય? bought. BOUGHT એટલે is buying ની જગ્યાએ શું આવી જશે? Bought. 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 Samir bought tickets. Samir bought tickets. બરાબર? એના પછીનું જોઈએ. Heath is sleeping under the tree. Heath is sleeping under the tree. આને ટ્રાન્સલેટ કોણ કરી દેશે? Shumis. હા બેટા કરો. Shumis. Heath is sleeping under the tree. એમાં is sleeping ની નીચે અંડરલાઈન કરેલું છે તો એને ભૂતકાળની અંદર ટ્રાન્સલેટ કોણ કરી દેશે? मी શું કરું? કરો બેટા. Heath is sleeping under the tree. એટલે Heath છે ઈ સૂતો છે ઝાડની નીચે ઝાડવાની સૂતો છે. નીચે. હા તો હવે એને ભૂતકાળની અંદર કોણ ફેરવશે? કોણ ફેરવશે બેટા ભૂતકાળમાં એને? મિસ હું ફેરવો બેટા. હા મિસ શું? Heath is sleeping under the tree. એને ભૂતકાળની અંદર ફેરવો બેટા. He is under the tree. Heath sleep નું ભૂતકાળ શું થાય પહેલા તો? કોનું? સ્લીપિંગ. સ્લીપ નું ભૂતકાળનું રૂપ શું થાય? સ્લીપિંગ. SLEPT. સ્લીપિંગ. Slept થાય બેટા. slept. SLEPT. slept under the tree. Heath slept under the tree. SLEPT. slept. is sleeping નું મિસ ભૂતકાળ ઝૂ શું કેમ થઈ લખ્યું છે જશે? પાછળ? કઈ ઝૂ બાજુ? કેમ લખ્યું છે? ઝૂ. બેટા આપણે 5મી ખાલી જગ્યામાં છીએ. પહેલી 4 ક્યારની થઈ ગઈ બેટા? મિસ હું 5મીમાં જ કહું છું. 5મીની જ કહું છું. અંડર ધ ટ્રી છે બેટા, ઝૂ નથી. Heath is sleeping under the tree. હેત ક્યાં સૂતો છે? ઝાડવાની નીચે સૂતો છે. તો is sleeping નું ભૂતકાળનું રૂપ શું થાય? બોલો જલ્દી બેટા. Sleep. Slept. Heath slept under the tree. SLEPT. Heath slept under the tree. Heath slept under the tree. હા, Heath slept under the tree. પછી છઠ્ઠું છે. કોણ રીડ કરશે છઠ્ઠું? મિસ રોલ નંબર 3 કરે. કરો બેટા. The farmer is resting. The farmer is resting. અને is resting ની નીચે અંડરલાઈન છે તો રેસ્ટિંગ નું ભૂતકાળ શું થાય? Rest. ભૂતકાળનું રૂપ શું થાય રેસ્ટિંગ નું? RESTED. Rest. rested. 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 Okay miss. ઓકે એટલે સેન્ટેન્સ શું બનશે? The farmer rested. પછીનું છે 7th. કોણ રીડ કરશે? મિસ રોલ નંબર 11 કરું. હા કરો બેટા. Tarak is shouting
shouting in the class. તારક ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ અને ઇઝ શાઉટિંગ ની નીચે અંડરલાઈન કરેલી છે. તો ઇઝ શાઉટિંગ નું ભૂતકાળનું રૂપ શું થાય? Tarak is shout in the class. હા, એનું ભૂતકાળનું રૂપ શું થશે? Shout. શાઉટેડ. તારક શાઉટેડ ઇન ધ ક્લાસ. SHOUTED શાઉટેડ. SHOUTED shouted the in the class. Tarak shouted in the class. Tarak shouted in the class. એના પછીનું છે 8th. The boys are riding bicycles. The boys are riding bicycles. આર રાઇડિંગ ની નીચે અંડરલાઈન છે તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? કહેશે મને કોઈ ભૂતકાળનું રૂપ શું થશે? આર રાઇડિંગ છે, રાઇડ નું ભૂતકાળનું રૂપ શું થાય? Rided. રાઇડેડ નો થાય બેટા, ભૂતકાળનું રૂપ રાઇડ નું શું થાય? This RIDED. Rided. ના બેટા, રાઇડેડ ના થાય. એકલું ride. આવડે છે કોઈને, બીજા કોઈને? 38. હા, રાઇડ નું ભૂતકાળનું રૂપ થાય રોડ. RODE રોડ. The boys rode bicycles. RODE road. The boys rode bicycles. RODE road. સમજાયું? The boys rode bicycles. થઈ ગયું બધાને અહીંયા સુધીનું? હા મિસ. ઓકે, નેક્સ્ટ જોઈએ. કોણ રીડ કરશે નેક્સ્ટ? કોઈ રીડ કરશે નેક્સ્ટ? 9th. મિસ હું તે કરી લઉં. હા, કરી લો બેટા. હા. Lina is feeding the cows. Lina is feeding the cows. Lina is feeding the cows અને is feeding ની નીચે અંડરલાઈન કરેલી છે. કોના નીચે અંડરલાઈન કરેલી છે? Is is feeding. feeding. બરાબર. તો is feeding નું ભૂતકાળનું રૂપ શું થશે? Lina is feed the cows. Lina fed. FED fed. Is our ભૂતકાળની અંદર નો આવે બેટા. એમ ઇઝ આર ભૂતકાળની અંદર જ્યારે બી વાક્ય આપણે ટ્રાન્સલેટ કરીએ છીએ ત્યારે નીકળી જાય. એટલે લીના ફીડિંગ નું શું થાય? Fed. ફેડ. FED ફેડ. લીના ફેડ ધ cows. લીના ફેડ ધ cows. એના પછી 10th કોણ રીડ કરશે? રોલ નંબર 38. હેલો 10th મિસ. રીડ કરો બેટા. 10th રીડ કરો બેટા. હા મિસ. 10th. Motu is standing near the tree. માલતી છે બેટા, માલતી. મિસ ઝાકુ દેખાય છે. મિસ માલતી ઝાકુ is. દેખાય છે. હા બેટા, કાંઈ વાંધો નહીં. શું રીડ Malti કરવું is છે? standing near the gate. માલતી is standing near the gate અને is standing ની નીચે અંડરલાઈન મિસ કરેલી છે. માલતી is standing ની નીચે અંડરલાઈન કરેલી છે. તો સ્ટેન્ડિંગ નું શું થાય? હા પણ હા બેટા, સ્ટેન્ડિંગ નું ભૂતકાળનું રૂપ શું થાય? નથી કેવું.
હા, સ્ટેન્ડ નથી કેવું. શું કહે છો બેટા? નથી કેવું. કેમ એમ બોલે છે મિસ ને? હે? મિસ મને નથી આવડતું એટલે. હા તો એમ બોલાય, નથી આવડતું બેટા. નથી કેવું એમ ન બોલાય. ઓકે મિસ. ઓકે. ઇઝ સ્ટેન્ડિંગ નું ભૂતકાળનું રૂપ થાય સ્ટૂડ. STOOD સ્ટૂડ. માલતી સ્ટૂડ નિયર ધ ગેટ. STOOD સ્ટૂડ નિયર ધ ગેટ. એના પછીનું છે 11th. કોણ રીડ કરશે? શું રીડ કરું? કરો બેટા. Greta falling down. ગીતા ઇઝ ફોલિંગ ડાઉન. બરાબર. તો ઇઝ ફોલિંગ ની નીચે અંડરલાઈન છે, તો ફોલ નું ભૂતકાળનું રૂપ શું થાય? Fell. ફેલ. ગીતા ફેલ ડાઉન. FELL ફેલ. ગીતા ફેલ ડાઉન. ગીતા ફેલ ડાઉન. એના પછીનું છે મિસ્ટર પંડ્યા ઇઝ ગિવિંગ મેડિસિન. મિસ્ટર પંડ્યા ઇઝ ગિવિંગ મેડિસિન. ઇઝ ગિવિંગ ની નીચે અંડરલાઈન છે, તો ગિવિંગ નું શું થાય? ગીવ નું ભૂતકાળનું રૂપ ગીવ નું ભૂતકાળનું રૂપ શું થશે બેટા? Giving. ગિવિંગ એ તો પ્રેઝન્ટ કાળ, વર્તમાન કાળમાં છે. ભૂતકાળમાં શું થાય? Gave. ગેવ. મિસ્ટર પંડ્યા ગેવ મેડિસિન્સ. મિસ્ટર પંડ્યા ગેવ મેડિસિન્સ. મિસ્ટર પંડ્યાએ દવાઓ આપી. એના પછીનું 13th કોણ રીડ કરશે? મિસ શું કરું? કરો બેટા. હા મિસ. Jatin is reading a poem. જતીન ઇઝ રીડિંગ અ પોએમ. અને અંડરલાઈન કયા વર્ડની નીચે છે? Road. ઇઝ રીડિંગ ની Reading. નીચે અંડરલાઈન છે, તો રીડિંગ નું ભૂતકાળ શું થાય? Road. રોડ ન થાય બેટા. Writing. રેડ થાય. રેડ. READ રેડ. જતીન રેડ અ પોએમ. સ્પેલિંગ સેમ જ રહી, પ્રોનાઉન્સિએશન ડિફરન્ટ થઈ જાય. આપણે જેનો બોલીએ છીએ ઉચ્ચાર છે એ ઉચ્ચાર અલગ થઈ જાય. જતીન રેડ અ પોએમ. READ રેડ. જતીન રેડ અ પોએમ. એના પછી 14th કોણ રીડ કરશે? મેં શું કરું? કરો બેટા. The boys are મિસ શું clapping. કરું? ક્લેપિંગ. ધ બોયઝ આર ક્લેપિંગ. અંડરલાઈન કયા વર્ડ ની નીચે છે? Are clapping. આર ક્લેપિંગ. આર ક્લેપિંગ નું ભૂતકાળનું રૂપ શું થશે? Uh, ક્લેપ નું ભૂતકાળનું રૂપ શું થાય? Miss, હા બેટા. CLAPPED, clapped. CLAPPED clapped. બરાબર છે. ધ બોયઝ clapped. CLAPPED. ધ બોયઝ clapped. ધ બોયઝ clapped. બરાબર. એના પછીનું છે, કોણ રીડ કરશે 15th? Miss, roll number 3 करे. કરો બેટા.
Hamid is 15 moon. Hamid is driving a bus. Hamid Ham is drive driving a bus. DRIVED drive a bus. ના બેટા, ડ્રાઈવ નું ભૂતકાળનું રૂપ ડ્રાઇવ્ડ ન થાય. ડ્રાઈવ નું ભૂતકાળનું રૂપ શું થાય? મેં હમણાં જ કીધું. મિસ છે ને ડ્રાઈવ નું ભૂતકાળનું રૂપ છે ને મિસ Drave. હા, ડ્રેવ બી ન થાય. ડ્રાઈવ નું ભૂતકાળનું રૂપ શું થાય? હા મિસ ડ્રોવ થાય બેટા. ડ્રોવ, DROVE, ડ્રોવ. Hamid drove a bus. DROVE, drove. Hamid drove a bus. Miss drove thai. Huh? Drove thai. Drove, DROVE, drove. Hamid drove a bus. સમજાઈ ગયું અહીંયા સુધીનું બધાને? Ha. યસ ઓકે, મિસ જઈએ આગળ જઈએ. ઓકે, 16th કોણ રીડ કરશે બેટા? Roll number 11. કરો બેટા. You are talking my pen. You are taking my pen. TAKING, taking છે બેટા. You are taking my pen. હવે આર ટેકિંગ નું આર ટેકિંગ ની નીચે અંડરલાઈન કરેલી છે તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? You are tagged my pen. ના બેટા, એમ ઇઝ આર તો નીકળી જાય ને ભૂતકાળની અંદર. એમ ઇઝ આર તો આવતો જ નથી. અને ટેક નું ભૂતકાળનું રૂપ શું થાય? Tagged. ટેકડ ન થાય બેટા. ટેક નું ભૂતકાળનું રૂપ શું થાય? Talked. હા, Talk. ટુક થાય. TOOK, took. You took my pen. TOOK, took. You took my pen. You took my pen. બરાબર? એના પછીનું કોણ રીડ કરશે? 17 કોણ રીડ કરશે? મિસ કરે 3 નંબર હા, હા કરો બેટા. Ramu is watering the plant. Ramu ઓકે, is રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. અને અંડરલાઈન કયા વર્ડની નીચે છે? is watering. ઇઝ વોટરિંગ. તો ઇઝ વોટરિંગ નું ભૂતકાળનું રૂપ શું થશે? Ramu is watered the plants. હજી બી કહું છું બેટા, ભૂતકાળની અંદર એમ ઇઝ આર ન રહે તો ઇઝ વોટરિંગ નું શું થાય? Is watering no. ખાલી વોટર્ડ જ રહી બેટા. રામુ વોટર્ડ ધ પ્લાન્ટ્સ. એમ ઇઝ આર નીકળી જાય. જ્યારે બી જે બી સેન્ટેન્સ ની અંદર એમ કે આર કે ઇઝ આપ્યું હોય ઈ ભૂતકાળની અંદર ન રહે. ખાલી જે આપણો ભૂતકાળ કરેલો જે ભૂતકૃદંતનો વર્ડ છે ઈ જ એક વર્ડ રહે. બાકી બધા વર્ડ્સ નીકળી જાય. તો વોટરિંગ નો ભૂતકાળનો રૂપ શું થશે? Watered. Watered. Ramu watered the plants. Ramu watered the plants. એના પછીની 18th કોણ રીડ કરશે? Miss 34 करूँ. કરો બેટા. Miss. हाँ. The men are hearing the shoot. Hearing. Hearing એટલે સાંભળવું. Shouts. The men are hearing the shouts.
માણસો છે એ માણસો બૂમોનો અવાજ સાંભળી રહ્યા છે એવું કહે છે. તો હિયરિંગ નું ભૂતકાળનું રૂપ શું થશે? હેયરેડ ઈડી હિયર લાગી જશે. હિયર્ડ લાગી જશે. ધ મેન ઈડી નહીં લાગે, ખાલી ડી લાગશે. હિયર્ડ HEARD હર્ડ. ધ મેન હર્ડ ધ shouts HEARD. The man heard the shouts. The man heard the shouts. બરાબર? એના પછીનું છે 19th. કોણ રીડ કરશે? એ શું કરું? કરો બેટા. The girls are skipping. The girls are skipping. અને આર સ્કીપિંગ ની નીચે અંડરલાઈન કરેલી છે તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? The girls are skipped. હજી બી કહું છું બેટા, એમિઝ આર ન આવે ભૂતકાળની અંદર. ધ ગર્લ્સ આર સ્કીપિંગ નું ભૂતકાળનું રૂપ શું થશે? Skip. Skipper. Skipped. The girls skipped. The girls skipped. 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 The girls skipped. કોઈ બી સેન્ટેન્સ ની અંદર જ્યારે બી એમ આપેલું હોય, આઈ એમ, આપણે જોયું આઈ એમ વિઝિટિંગ ધ ઝૂ, તો આઈ વિઝિટેડ ધ ઝૂ, એમ એના અંદરથી સેન્ટેન્સ માંથી નીકળી જાય. પછી સપોઝ કે આપણી પાસે એવું સેન્ટેન્સ છે કે આપણી પાસે એવું સેન્ટેન્સ છે, ધ ફાર્મર ઇઝ રેસ્ટિંગ. ધ ફાર્મર ઇઝ રેસ્ટિંગ. તો રેસ્ટિંગ નું ભૂતકાળનું રૂપ શું થાય? રેસ્ટેડ. ઇઝ રેસ્ટિંગ નું ભૂતકાળનું રૂપ થાય રેસ્ટેડ. તો આપણે શું કરીએ? લખીએ ધ ફાર્મર્સ રેસ્ટેડ. એમ ઇઝ આર જ્યાં બી આપેલું હોય સેન્ટેન્સ ની અંદર, વાક્યની અંદર, એ વાક્યમાંથી આપણે કાઢી નાખીએ છીએ. બરાબર? પછી લાસ્ટ છે એ કોણ રીડ કરશે? Roll number 3 करे. કરો બેટા. Payal is eating an ice cream. પાયલ ઇઝ ઈટિંગ એન આઈસ્ક્રીમ. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? Payal is eating. Payal ate Hmm. an ice cream. પાયલ એટ ATE. પાયલ એટ એન આઈસ્ક્રીમ. ATE. બરાબર? પાયલ એટ એન આઈસ્ક્રીમ. આજે અહીંયા સુધીનું રાખીએ આપણે બેટા. નેક્સ્ટ લેક્ચર ની અંદર આના પછીની જે એક્સરસાઇઝ છે એ કન્ટિન્યુ કરશું. અને પીડીએફ મળી ગઈ છે ને બધાને? પીડીએફ મળી ગઈ છે ને બધાને બેટા? ગ્રુપમાં મેં મૂકી દીધી છે. હા મિસ. મળી. હા બેટા, ગ્રુપમાં મેં મૂકી દીધી હતી 2 દિવસ પહેલા જ છે. એની અંદર આન્સર નથી લખેલા. આન્સર પહેલા જાતે લખવાની ટ્રાય કરજો. Okay, miss. ઓકે? અને ફેરબુક ની અંદર અહીંયા સુધીનું બધું કમ્પ્લીટ કરી નાખજો જલ્દીથી જલ્દી. હા ને? Okay. ઓકે, બાય બાય, ટેક કેર. Bye, ma'am. વાંધો નહીં. બાય.